નિબંધ લેખન વર્ષા ઋતુ. ઉનાળો પૂરો થાય પછી વર્ષા ઋતુ શરૂ થાય છે. આકાશમાં વાદળના ગડગડાટ, વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજની સવારી આવી પહોંચે છે. મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. લોકો ખુશખુશાલ થઈ જાય છે. બાળકો પાળીમાં છલછલિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે. મોર કાળા કરીને નાચે છે. દેડકા ડ્રાઉં ડ્રાઉં કરે છે. ચારે બાજુ ભીની જમીનની સુગંધ ફેલાઈ જાય છે. વૃક્ષો ખીલી ઉઠે છે. લોકો છત્રી ઓઢીને કે રેનકોટ પહેરીને બહાર નીકળે છે. વાતાવરણમાં નવી તાજગી અને નવો ઉમંગ જોવા મળે છે. વરસાદ શરૂ થતાં ખેડૂતો રાજી થઈ જાય છે. તેઓ ખેતર ખેડે છે અને વાવણી કરે છે. થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઉગે છે. ચોમેર ઉગેલા લીલાછમ ઘાસથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે. કૂવા, તળાવ, નદી અને નાળામાં વરસાદનું નવું પાણી આવે છે. જરૂર કરતાં વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે. અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે. ખેતરોના પાક ધોવાઈ જાય છે. ક્યાં મકાનો પડી જાય છે. ઘર બબડી અને ઢોરઢંભાર વાડીમાં તણાઈ જાય છે. તેને લીલો દુકાળ પણ કહે છે. વરસાદ આવે ઓછો પડે તો અનાજ પાકતું નથી. ઘાસ ઉગતું નથી. ધીમે ધીમે જળાશયોના પાણી સુકાવા માંડે છે. તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે. વર્ષા ઋતુમાં રક્ષાબંધન, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે. લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે. વર્ષા ઋતુ પ્રાણી માત્રના જીવનનો આધાર છે. તેથી જ લોકો આને ઋતુઓની રાણી કહે છે. થેન્ક યુ.